નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી સ્ટડી વિડિયો યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો આજે આપણે વાત કરીશું વિશ્વ સિંહ દિવસ અને સિંહ વિશેના રોચક તથ્યો વિશે. તો મિત્રો વિડિયો પસંદ હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડિયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડિયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન મળી રહે. તો ચાલો જોઈએ. વિશ્વ સિંહ દિવસ 10 ઓગસ્ટના દિવસે મનાવવામાં આવે છે. વિશ્વ સિંહ દિવસ અંતર્ગત ગીરની આસપાસના 5 જિલ્લાઓના 40 તાલુકાઓની 4500 શાળાઓના 12 લાખ વિદ્યાર્થીઓ આ લાયન્સ ડે સેલિબ્રેશનમાં જોડાયા અને સિંહના મોહરા પહેરી સિંહ બસાવવાની કરી હતી ગર્જના. લુપ્ત થઈ રહેલી સિંહોની પ્રજાતિના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી વિશ્વભરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગીર દુનિયાભરમાં એશિયન સિંહના અંતિમ નિવાસસ્થાન તરીકે જાણીતું છે. 14,000 ચોરસ કિલોમીટરના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સાવજનો દબદબો રહેલો છે. એક સમયે સિંહો અરેબિયાથી પર્શિયા અને ભારત સુધી સમગ્ર એશિયાની અંદર ફેલાયેલા હતા. ભારતીય ઉપખંડની વાત કરીએ તો સિંહો સમગ્ર ઉત્તર ભારતથી પૂર્વ બિહાર સુધી તેમજ નર્મદા નદીની દક્ષિણ હદ સુધી ફેલાયેલા હતા. છેલ્લી સદીના અંત અગાઉ ગીર સિવાયના પ્રદેશોમાંથી સિંહો લુપ્ત થઈ ગયા હતા. સૌરાષ્ટ્રના જંગલની બહાર રહેનારો છેલ્લો સિંહ 1884માં મળી આવ્યો હોવાનું નોંધાયું છે. વિસ્તારો અને સિંહોની લુપ્તતાના સંભવિત વર્ષની વાત કરીએ તો દિલ્હી 1834ની અંદર સિંહો લુપ્ત થઈ ગયા હતા. ભાવલપુરની અંદર 1842ની અંદર, મધ્ય ભારત તથા રાજસ્થાનની અંદર 1870ની અંદર તથા પૂર્વ વિંધ્ય તથા બુલેદખંડની અંદર 1865ની અંદર અને પશ્ચિમ અરવલ્લીની અંદર 1880ની અંદર સિંહો લુપ્ત થઈ ગયા હતા. તો મિત્રો આ હતા વિસ્તારોની દ્રષ્ટિએ સિંહોની લુપ્તતાના સંભવિત વર્ષ. સિંહની વસ્તી ગણતરી દર 5 વર્ષે વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. સિંહોની પ્રથમ વ્યવસ્થિત વસ્તી ગણતરી 1936માં થઈ હતી. ત્યારે સિંહોની સંખ્યા 287 નોંધવામાં આવી હતી. મે 2015માં સિંહોની છેલ્લી વસ્તી ગણતરી કરતા 523 સિંહોની સંખ્યા જોવા મળી હતી, જે 2010ની વસ્તી ગણતરી પ્રમાણે 112 સિંહોનો વધારો જોવા મળેલો હતો. સિંહોની વિવિધ વર્ષની સંખ્યા આપણે જોઈએ તો 1936ની વસ્તી ગણતરીની અંદર 287 સિંહો નોંધાવેલા, 1968ની વસ્તી ગણતરીની અંદર 177 સિંહ, 2001ની વસ્તી ગણતરીની અંદર 327 સિંહ, 2005ની વસ્તી ગણતરીની અંદર 359 સિંહ, 2010ની વસ્તી ગણતરીની અંદર 411 સિંહ અને 2015ની વસ્તી ગણતરીની અંદર 523 સિંહ નોંધાયેલા. હવે આપણે વર્ષ 2015 પ્રમાણે સિંહોની સંખ્યા જોઈએ તો 109 નરસિંહ હતા, 201 માદા સિંહણ હતી અને 213 જેટલા બાળ સિંહ એટલે કે બચ્ચા હતા. કુલ મળીને અને 523 સંખ્યા સિંહોની હતી. ગુજરાતના જિલ્લા દીઠ સિંહોની સંખ્યા જોઈએ તો જુનાગઢની અંદર 268 સિંહો, અમરેલી જિલ્લાની અંદર 174 સિંહો, ગીર સોમનાથ જિલ્લાની અંદર 44 સિંહો અને ભાવનગર જિલ્લાની અંદર 37 સિંહો હતા. સિંહ, સાવજ, ઉનિયો વાઘ, કેસરી બબ્બર શેર, એશિયાટિક લાયન્સ તરીકે ઓળખાતા જંગલના રાજા હવે લુપ્ત થવાની આરે પહોંચી ગયા છે. તો આપણી ફરજ બને છે કે આ વન્ય પ્રાણીઓની રક્ષા કરવી એ આપણો ધર્મ છે. 1973 સુધી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું, પણ વાઘની ઘટતી સંખ્યાને કારણે પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરીને વાઘને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
તો મિત્રો આ હતા વિશ્વ સિંહ દિવસ અને સિંહ વિશેના થોડાક રોચક તથ્યો. તો મિત્રો આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો મિત્રો વિડીયો પસંદ હોય તો લાઈક કરો, શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.